ઇંગ્લિશ મેન્સ ગ્રામર ટેન્સીસ સાહેબ એ તો બધું હરખું જ હોય ને. હવે મેન્સના કાળ શીખવાના હોય કે પ્રિલિમ્સના કાળ શીખવાના હોય. કાળ તો કાળ હોતા હે ને, બોલો કહેવત છે ને કે માં તો માં હોતી હે ને, એના જેમ. ઓકે, કાળ તો કાળ જ હોય, પરંતુ જો જ્યારે તમારે એમસીક્યુ ટાઈપની પરીક્ષામાં કાળની પૂછાય કાળ ત્યારે તમારે મગજને બહુ તકલીફ નથી આપવાની, કારણ કે ઘૂંટવા સિવાય કંઈ તો કરવાનું છે નહીં. મેન્સમાં કાળ એવી રીતે નહીં આવે, એમાં તમારે ક્યાંય ઘૂંટવાનું નથી, ક્યાંય ટીક કરવાની નથી. તો મેન્સના કાળ કેવી રીતે શીખવાના? મેન્સના કાળ તો 12 જ છે, અને 12 કાળની રચનાઓ અને બધું તમને આવડે છે. મેન્સમાં જ્યારે લખવાની વાત આવશે ત્યારે વસ્તુ આખી અલગ છે. સૌથી પહેલો મુદ્દો, પહેલો પોઈન્ટ જો યાદ રાખવાનો હોય તો એ છે કે 12 કાળના નામ તમને ઇંગ્લિશમાં લખતા આવડવા જોઈએ. કારણ કે એવું પૂછે કે આઈડેન્ટિફાય ધ ટેન્સ ઇન ધીસ સેન્ટેન્સ, આ વાક્યનો કાળ ઓળખો, તો તમારે કઈ ગુજરાતીમાં તો લખવાનું નથી. યુ હેવ ટુ રાઇટ ઇન ઇંગ્લિશ કે આ સાદો વર્તમાન છે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે, પાછું નકાર છે કે હકાર છે, પ્રશ્નાર્થ છે. કદાચ નકાર આપેલો હોય તો નેગેટિવ એવું લખવું પડે, સિમ્પલ પ્રેઝન્ટ કે પ્રેઝન્ટ સિમ્પલ નેગેટિવ. ઓકે, તો કાળના નામ બધી રીતે ચાલે છે. આપણે સાદો વર્તમાન કાળ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમ ચલાવીએ છીએ. ચાલુ વર્તમાન કાળ તો ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, એ કંઈ ખોટું નથી. બુકમાં કેટલી બુક્સ તમે લેશો તો અલગ અલગ રીતે લખેલું હશે. આપણે સ્ટાન્ડર્ડ એક જે પરીક્ષાને ધ્યાનમાં રાખીને અથવા તો સર્વ માન્ય, સર્વ સ્વીકૃત હોય એવા જો કાળના નામને ધ્યાનમાં રાખવાના હોય તો બાજુમાં તમને લખી દીધા છે. અને એક વખત હું બોલી પણ જાઉં છું, which pen should be used this color. ઓકે, કેમ યાદ રાખવા? માની લો ગુજરાતી તમે કોઈ પણ એક કાળનું નામ લ્યો, ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરાબર? આ 3 શબ્દો આવ્યા, યાદ રાખવાની સિસ્ટમ. તો તમારે ઊંધેથી ચાલુ કરવાનું. પહેલા શું આવ્યું? ભૂ આવ્યું. ઓકે, લખો પાસ્ટ. પછી શું આવ્યું? પૂ આવ્યું, તો લખો પરફેક્ટ. પછી શું આવ્યું? ચા આવ્યું, તો લખો કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ. ઓકે, આ સિસ્ટમ અપનાવી લો એટલે ક્યારેય કાળના નામ લખવાની તમારે ભૂલો નહીં પડે. મતલબ ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એનું કારણ શું છે? ઇંગ્લિશમાં કેમ ચાલ્યું છે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે, દાખલા તરીકે આપણે આઈ નું લઈએ તો આઈ હેડ બીન ટીચિંગ, હું ભણાવી લાંબા સમયથી ભણાવી રહ્યો હતો. તો આમાં હેડ એ શું આવ્યું? પહેલા એ ભૂતકાળ. બીન છે એ પૂર્ણની નિશાની છે, અને ટીચિંગ છે એ ચાલુની નિશાની છે. એટલે ઇંગ્લિશની અંદર પહેલા ભૂતકાળ આવ્યું એટલે પાસ્ટ લખ્યું, પછી પૂર્ણ આવ્યું એટલે પરફેક્ટ આવ્યું, અને પછી ચાલુ આવ્યું એટલે કન્ટિન્યુઅસ આવ્યું. તો ઇંગ્લિશની અંદર જે કાળના નામ છે ને એ વાક્ય રચના મુજબ છે. ટેન્સના ક્રિયાપદોનો જે ઉપયોગ થાય ને એ રીતે છે. ચાલુ વર્તમાન તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટની જગ્યાએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, કારણ કે ચાલુ વર્તમાન કાળમાં શું વપરાય છે? એમ ઇઝ આર પ્લસ VING. તો પહેલા શું આવ્યું? વર્તમાન આવ્યું, અને પછી શું આવ્યું? ચાલુ આવ્યું. તો ઇંગ્લિશમાં શું આવ્યું? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ વર્તમાન એટલે વર્તમાન પહેલા, પ્રેઝન્ટ ને પછી ચાલુ. આ સિસ્ટમથી જોઈ લો. અહીંયા બધા સાદો વર્તમાન તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, મતલબ સાવકા. સાવકા. કાળને અલગ રાખો તમે તો પહેલા શું આવ્યું? ઊંધું લેવાનું. વ આવ્યું તો પ્રેઝન્ટ, પછી સા તો સાદો, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો ચાવકા. ચાવકા. તો ગુજરાતીમાં ચાલુ વર્તમાન, વર્તમાન પહેલા આવ્યું તો પ્રેઝન્ટ, પછી ચાલુ આવ્યું તો કન્ટિન્યુઅસ. સિમ્પલ આ રીતે. પૂવકા, પછી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાપુવકા. થઈ ગયું. આ 4 આવડી ગયા એટલે બાકીના પછી આ બીજા 4 ને પછી બીજા 4. એમાં ખાલી એક જ શબ્દનો ફેરફાર થશે ને. આમાં પ્રેઝન્ટ છે બધામાં, તો આમાં પાસ્ટ આવશે.
અને પછી ફ્યુચર આવશે. તો આવી ઝીણી ઝીણી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની મેન્સમાં, કારણ કે એવું પૂછે કે 4 સંભાવનાઓ રહેશે. કઈ 4 રહેશે હું તમને હમણાં સમજાવી દઉં. ટેન્સીસની અંદર ટોટલ પરીક્ષામાં પૂછાવાની 4 સંભાવનાઓ છે. એટલે એક તો સૌથી પહેલા તમે કાળના નામ તૈયાર કરી લીધા. હવે બાકીના છે તો સાભુકા, સાભુકા, પછી ચા ભૂકા, ભૂકા બોલાવાના હે ને, પછી પૂ ભૂકા, પછી ચાપુ ભૂકા, થઈ ગયું. પછી ભવિષ્યકાળ સાભકા, ચાભકા, પૂભકા અને ચાપુ ભકા, ભકા ભકા. ઓકે, આટલું ક્લિયર. હવે કાળમાં નંબર 1 આટલું તમે તૈયાર કર્યું. હવે શું બીજું? અરે યાર, નહીં એ નહીં, આનાથી આમ જ કરવું પડશે. ઓકે, ચાલો બધું કરવા જશો તો પેલું કાળના નામ જતા રહેશે, એટલે આપણે આટલું જ ક્લિયર કરીએ. હવે કાળ અને બીજું કે ગ્રામરમાં જે આ પૂછાશે 20 માર્કનું ગ્રામર પૂછાય, 20 માર્ક્સનું ગ્રામર હશે મેઇન્સમાં, એ ગ્રામર અલગ જ રીતે હશે. બધી વસ્તુ એની છે, પણ એને તમારે એક્સપ્રેસ કરવાની, રજૂઆત કરવાની રીત છે એ અલગ છે. એક તો એના 2 માર્ક્સ હશે, સિંગલ માર્ક્સ નહીં, ડબલ માર્ક છે. તો ડબલ માર્ક છે તો સ્વાભાવિક રીતે તમારી પાસેથી થોડુંક તો માંગશે. ઈચ ક્વેશ્ચન કેરીઝ 2 માર્ક્સ. 2 ટેન્સીસ, ટેન્સીસની અંદર 4 સંભાવનાઓ છે. 4 સંભાવના કઈ કઈ 4 હોઈ શકે? એક આવું પૂછે, કાળ ઓળખો, ત્યારે ઇંગ્લિશમાં આવું લખેલું છે, આઈડેન્ટિફાય the tense of the sentence, અથવા આઈડેન્ટિફાય ધ ટેન્સ, અથવા એવું પણ હોઈ શકે, આઈડેન્ટિફાય ધ ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ. એટલે કે નીચેના આપેલા વાક્યોનો કાળ ઓળખો. તો કાળમાં તમારે માત્ર એ ઓળખવાનો છે કે પૂર્ણ વર્તમાન કાળ હોય, કદાચ તમે હેવ હેઝ ને ત્રીજું રૂપ લખ્યું હોય, અથવા તો હેવ હેઝ બીન ને ત્રીજું રૂપ લખ્યું હોય, તો પેસિવ હોઈ શકે. પેસિવ એ તમારે કાળની જરૂર નથી, ત્યાં માત્ર પૂર્ણ વર્તમાન કાળ કહેવાનો છે. પણ તમે કદાચ એવું કહી શકો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પછી કૌંસમાં લખો પેસિવ, તો એ સારું લાગે. બાકી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇનફ છે. એટલે એક કાળ ઓળખો, એક આવી સંભાવના હોઈ શકે. બીજું હોઈ શકે કાળ બદલો. આ મુખ્ય પરીક્ષાની વાત થઈ રહી છે, કાળ બદલો. ચેન્જ ધ ટેન્સ, એમાં કાળનું નામ આપેલું જ હશે, ચેન્જ ધ ટેન્સ, કાળ બદલો. હમણાં આપણે એક્ઝામ્પલ લઈએ જ છીએ આ વિડીયોમાં, આપણે આગળ જઈને એનો અભ્યાસ કરવાના જ છીએ, બરાબર, માત્ર આટલું નથી. તો એક તો કાળ બદલો, હવે ગમે તે કાળમાં આપેલું એને બીજા કાળમાં બદલવાનું છે, એક્ઝામ્પલમાં હમણાં લઈએ છીએ. 2 અને ત્રીજી સંભાવના શું હશે? એક હશે કાળથી ખાલી જગ્યા પૂરો. આખું વાક્ય આપી દીધું હોય અને કૌંસમાં માત્ર એક શબ્દ આપેલો છે અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ લેવું છે, ચાલો હું લઉં તમને, કે સી ખાલી જગ્યા હિયર ફોર 2 hours અને કૌંસમાં છે વેઇટ. આટલું જ આપેલું છે. ફિલ અપ ધ બ્લેન્ક. તો સી ખાલી જગ્યા હિયર ફોર 2 hours, 2 કલાકથી અહીંયા રાહ જોવે છે એવું થાય, તો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બને. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, અને એની ખાલી જગ્યા એટલે સી સાથે હેઝ બીન વેઇટિંગ. આ રીતે તમારે આટલું જાતે લખવાનું આવશે. અથવા એવું પૂછ્યું હોય, ફિલ અપ ધ બ્લેન્ક્સની જગ્યાએ રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ફિલિંગ અપ ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરીને આખું વાક્ય ફરીથી લખો, તો આખું લખવાનું આમ કે સી હેઝ બીન વેઇટિંગ હિયર ફોર 2 hours. હેઝ બીન વેઇટિંગ તમે જે જાતે લખ્યું છે તે અંડરલાઈન ઠોકી દો. આ રીતે ટેન્સની વાત છે. ચોથી સંભાવના કઈ છે? હવે કાળથી ખાલી જગ્યા પૂરો, કાળ બદલો, કાળ ઓળખો અને કૌંસમાં સુધારો. કાળથી અથવા કાળને સુધારો. એમાં કેવું હોય કે વાક્ય આપેલું છે પણ ખોટું આપ્યું છે.
આઈ સ્પીક્સ ઇંગ્લિશ ડેઇલી. પછી કૌંસમાં લખ્યું છે કે કરેક્ટ ધ સેન્ટેન્સ અથવા કરેક્ટ ધ ટેન્સ ઓફ ધીસ સેન્ટેન્સ એન્ડ રીરાઇટ ઇટ. આ વાક્યનો કાળ કે વાક્ય સુધારો ફરીથી લખો. તો આઈ સ્પીક ઇંગ્લિશ, સ્પીક્સ ન આવે. આ સિમ્પલ વસ્તુ તમને ખ્યાલ છે. અથવા તો આઈ હેઝ બીન રાઇટિંગ ઇંગ્લિશ ફોર 2 hours. હું 2 કલાકથી ઇંગ્લિશ લખી કે બોલી રહ્યો છું. તો આઈ સાથે હેવ આવે. ટૂંકમાં કાળમાં જે વસ્તુઓ છે એને ધ્યાનમાં રાખીને તમને કાળ વ્યવસ્થિત આવડતા હોય એ જરૂરી છે. બારે બાર કાળના નામ આવડવા જરૂરી છે. વાક્ય રચનાઓ આવડવી જરૂરી છે. ઓકે, આટલી વસ્તુઓ છે. કઈ સંભાવનાઓમાં મેં કદાચ લખી હતી, કઈ હતી? ઓકે, કાળ બદલો, કાળ સુધારો, કાળથી ખાલી જગ્યા પૂરો અને કાળ ઓળખો. આ 4 વસ્તુ. ચાલો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને હવે આપણે પ્રેક્ટિસ પણ લઈએ. મિત્રો, જે મિત્રોએ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન સબસ્ક્રાઇબ નથી કરેલી એ કરી લેશો જલ્દી, ફાસ્ટ. કારણ કે મેઇન્સ માટેનું આપણે બધી વસ્તુઓ, બધીને એટલે શું કહી શકાય, એમાં જે જરૂરી છે એ બધું એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં છે. એપને ઓપન કરો અને પછી અત્યારે આપણે રેવન્યુ તલાટીના પેકેજમાં મેઇન્સ આપેલું છે. જો કે ડીવાયએસઓ છે, બીજી અન્ય જે પરીક્ષાઓમાં છે, મેઇન્સ કોમન છે બધામાં. વિડીયોઝમાં અત્યારે આપણી સામે આ તમે જસ્ટ ગો થ્રુ કરવા માટે લિસ્ટ આપ્યું છે તમને. વોચ ઇટ. તો એમાં જોઈ લો. પહેલા ડિસ્ક્રિપ્ટિવ કેવી રીતના સિસ્ટમ છે એ. મેઇન્સ ન્યૂ સિરીઝ, એના તો પહેલા વિડીયો જોવાના છે ખાસ. પછી એસે રાઇટિંગના વિડીયો છે, લેટર રાઇટિંગના છે, અને ઉપરાંત એ જે લખ્યું હોય ને એનું પાછું ટેક્સ્ટ ફોર્મેટ હું નીચે આપી દઉં છું. એટલે જેથી કરીને તમારે વિડીયો જોઈ શકાય અને વિડીયોની સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે આખો એસે. ઓકે, સો યુ કેન સ્ટડી ફ્રોમ ધેર ઓલ્સો. પછી એસે રાઇટિંગના છે, પ્રેસિસ રાઇટિંગના છે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ઉપરના છે, ફોર્મલ સ્પીચના છે, કોમ્પ્રિહેન્શન છે, ટ્રાન્સલેશન છે, ગ્રામર મેઇન્સના છે. ટૂંકમાં 9 ટોપિક છે ટોટલ, રાઈટ? સો યુ મસ્ટ સ્ટડી ઇટ. અભ્યાસ કરો મિત્રો, રિઝલ્ટ મળશે. ઓકે, ચાલો હવે આપણે જઈએ નેક્સ્ટમાં. આની પ્રેક્ટિસ ટેન્સનો આખો ટોપિક લઈએ. Question number first. He said that he has finished the project. Rewrite the sentence with correct use of tense. કાળના સાચા ઉપયોગથી આ વાક્ય છે ફરીથી લખો. તમને કઈ ભૂલ દેખાય છે એમાં? He said that he has finished the project. Okay. He said, આગળ said ભૂતકાળ હોવાથી પાછળ પણ ભૂતકાળ વપરાય. એની જગ્યાએ હેજ છે તો હેજની જગ્યાએ શું હોવું જોઈએ? હેડ આવે. આ મેં તમને સમજાવ્યું. પરીક્ષામાં તમારે આમ કોપી મારી દેવાનું છે આમ કે he said that he had. અંડરલાઈન કરો તો વધારે સારું. ઓલા જોવા વાળાને ત્યાં જ નજર નાખવાની છે. મળી ગયું ફટાફટ. ફિનિશ ધ પ્રોજેક્ટ. વાક્ય પૂરું. આ રીતે તમે કરશો ત્યારે તમને 2 માર્ક મળશે. ઓકે, નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 2. By the time we arrived at the show starts. અહીંયા શા માટે? આ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડતું હોય. જો હવે ટેન્સમાં તો બધી વસ્તુ આવવાની છે. પેસિવની રચના આપીને બોલ કદાચ આપે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપે અથવા અન્ય રીતે પણ. ટૂંકમાં ટેન્સ જ્યાં જે આવે છે, કાળને કનેક્શન છે, એ બધું કંઈ પણ હોઈ શકે. બાય ધ ટાઈમ વી અરાઇવ ધ શો સ્ટાર્ટ્સ. હવે બાય ધ ટાઈમ, હવે બાય પછી સમય આપેલો હોય એટલે હંમેશા એ પૂર્ણ કાળ અથવા તો ચાલુ પૂર્ણ, પણ મોસ્ટલી પૂર્ણ કાળનો એ નિર્દેશ કરે. હવે બાય ધ ટાઈમ વી અરાઇવ્ડ, અમે આવ્યા ત્યાં સુધીમાં શું થઈ ગયું હતું? જો બાય ધ ટાઈમ અહીંયા સમયની જગ્યાએ શું લખ્યું છે? કાં તો બાય પછી સમય આપેલો હોય, કાં સમય ન આપેલો હોય તો સમય દર્શક શબ્દ ઉપવાક્ય આપેલો એટલે કે ટેન્સ આપેલું હોય. એ જે આખું ગ્રુપ છે એ ગ્રુપની સાથે જે અન્ય કાળ હોય એ હંમેશા પૂર્ણ કાળમાં હોય છે. એટલે કે બાય ટુમોરો, તો બાય ટુમોરો, બાય 10 o'clock, બાય ધ ટાઈમ યુ અરાઇવ્ડ વગેરે. તો એની સાથેનો અન્ય જે કાળ હોય બીજા વાક્યમાં એ હંમેશા પૂર્ણ કાળ હોય. એટલે કે બાય ધ ટાઈમ વી અરાઇવ્ડ ધ શો સ્ટાર્ટ્સ, તો શો સ્ટાર્ટ્સ ન આવે. અમે આવ્યા ત્યાં સુધીમાં શો ચાલુ થઈ ગયો હતો તો હેડ સ્ટાર્ટેડ. ખરેખર તો અહીંયા સ્ટાર્ટની જગ્યાએ શું હોય? ક્રિયાપદ બિગન હોય.
કારણ કે સ્ટાર્ટ એવું ક્રિયાપદ છે કે એ બીજા વડે પણ કરાય, પણ બિગિન છે એટલે જાતે થાય એવો અર્થ એમાં આપે છે. ઓકે, તો બાય ધ ટાઈમ વી અરાઇવ્ડ ધ શો હેડ બીગન. રીરાઇટ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ધ ટેન્સ, એટલે તમારામાં આખું લખીને આવવાનું. બાય ધ ટાઈમ વી અરાઇવ્ડ ધ શો હેડ બીગન, એટલે ક્રિયાપદ બદલવાનું નથી, જે હોય એ જ લગાડવાનું છે તમારે. ચાલો નેક્સ્ટમાં શું છે? ત્રીજું, ઇફ શી સ્ટડીડ હાર્ડર she would have passed the exam. Rewrite the sentence with the correct use of tense. કાળના સાચા ઉપયોગથી વાક્યને ફરીથી લખો. તો અહીંયા જુઓ તમે, she would have passed, અહીંયા મોડલ્સનું પૂર્ણ કાળ છે. કોનું? મોડલ્સનું. તો આગળ છે એ સાદો ભૂતકાળ ન આવે, પૂર્ણ ભૂતકાળ આવે, એટલે કે એ આમ આવે, if she had studied. ઓકે, અહીંયા આપણે આને કઈ ડીપમાં નથી સમજવાના, કાળ બધા શીખી લીધા છે, આના ઉપયોગી આવી ગયા. અહીંયા માત્ર એ જોઈએ છે મેન્સને ધ્યાનમાં રાખીને કે કાળમાં કેવું હોઈ શકે અને તમારે એમાં શું ફેરફારો કરવાના છે. ઇફ શી હેડ સ્ટડીડ, પછી આખું એમ હાર્ડર, શી વુડ હેવ પાસ્ડ ધ એક્ઝામ. જેમ છે એમ જ તમારે લખવાનું છે. રીરાઇટ ધ સેન્ટેન્સ. ચોથું, I don't know the answer to this question. Identify the tense. ઓકે, અહીંયા કાળ ઓળખવાનો છે. તો આ ડોન્ટ નો સાદો વર્તમાન કાળ છે. હવે કાળને ઓળખવા માટે આવું પણ કહી શકાય તમે, the tense of this sentence is, અથવા સીધું કાળનું નામ લખાડી દો. સાદો વર્તમાન છે તો વર્તમાન સાદો, એટલે વર્તમાન એટલે પ્રેઝન્ટ, સાદો એટલે સિમ્પલ, પછી કૌંસમાં નેગેટિવ ઉમેરો, આ તમારું વધારાનું છે. કાળનું નામ એટલે જે પરીક્ષામાં જે ચેક કરશે એને આટલાથી જ મતલબ છે, પ્રેઝન્ટ સિમ્પલ, એટલે ઓકે આપી દો. ટેન્સ લખો તોય વાંધો નથી, આખું લખો આપણે, પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ, સાદો પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ, અને હવે કૌંસમાં લખો નેગેટિવ. એટલે તમારે આ 3 સ્પેલિંગ ખાસ યાદ રાખવા, નેગેટિવ, પોઝિટિવ, સોરી નેગેટિવ, એફર્મેટિવ અને ઇન્ટ્રોગેટિવ. ઓકે, ચાલો ચોથું, પાંચમું વાક્ય, ચેન્જ ઇન્ટુ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. શી વિલ વર્ક એટ ધીસ કંપની ફોર 10 years. આને શેમાં ફેરવવાનો છે? ઇન્ટુ ફ્યુચર પરફેક્ટ અને કન્ટિન્યુઅસ. એક તો ફ્યુચર આવ્યું એટલે ભવિષ્યકાળ આવ્યો, પરફેક્ટ એટલે પૂર્ણ આવ્યો, કન્ટિન્યુઅસ એટલે ચાલુ આવ્યો. તો ભવિષ્ય પૂર્ણ ચા મતલબ ચાલુ પૂર્ણ ભવિષ્ય શેનાથી બને? શેલ હેવ, વિલ હેવ, બીન અને આઈએનજી. એ તમને આવડતું હોવું જોઈએ. અહીંયા આપણે કાળ ને બધી વસ્તુઓ શીખશું નહીં એટલા બધા ડીપમાં, પણ એ કેમ થાય છે ધેટ વી વિલ લર્ન. શી વિલ હેવ બીન, પછી શું છે ક્રિયાપદ? વર્કિંગ, વર્કિંગ એટ ધીસ કંપની ફોર 10 years. 10 વર્ષથી તેણી આ કંપનીમાં કામ કરી રહી હશે. તો વિલ હેવ બીન વર્કિંગ, વર્ક, વિલ વર્ક લખ્યું છે તો વિલ એમને રહ્યું, પછી હેવ લગાડ્યું, બીન લગાડ્યું ને વર્કનું આઈએનજી વાળું રૂપ. વિલ હેવ બીન વર્કિંગ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ બીન વર્કિંગ, ને ચાલુ પૂર્ણ વર્તમાન હોય તો હેવ હેઝ બીન અને વર્કિંગ. ક્લિયર? ચાલો, છતાં એક વખત તમારે જોવો હોય તો જોઈ લો. ઓકે, ચાલો વધારે તો તમારે યુ મસ્ટ પોઝ વિડિયો એન્ડ ગો હેડ. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ, રીરાઇટ યુઝિંગ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. ઓકે, ફરી પાછો કાળમાં જ બદલીને લખવાનો પ્રશ્ન છે. રીરાઇટ યુઝિંગ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. પાસ્ટ ભૂતકાળ, પરફેક્ટ પૂર્ણ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, હમણાં જ વાત કરી હતી એ. તો હી વોઝ ટાયર્ડ બીકોઝ હી જોગ્ડ. હા, સરસ વાક્ય આવ્યું લો. હી વોઝ ટાયર્ડ, તે થાકી ગયો હતો, બીકોઝ હી જોગ્ડ ફોર 10 hours, સોરી એન અવર, તે થાકી ગયો હતો કારણ કે તેણે 1 કલાક જોગિંગ કર્યું. તો આમાં કયામાં તે થાકી ગયો હતો? હી વોઝ ટાયર્ડ, ત્યાં ચાલુ પૂર્ણ ભૂતકાળ બનાવવાનો નહીં. આ સેન્સની વસ્તુ છે મિત્રો, કે કારણ કે તે 1 કલાકથી જોગિંગ કરી રહ્યો હતો, અહીંયા ફેરફાર થાય. એટલે હી વોઝ ટાયર્ડ એમને રહેશે, he was tired because he
હેડ બીન. અહીંયા જોગડમાં ડબલ છે પેલું જી, એટલે એ આઈએનજી માં પણ ડબલ રહેશે. જોગિંગ ફોર એન અવર. ઓકે, તો હેડ બીન જોગિંગ અંડરલાઈન કરી દેવાની એટલે જોનારને તરત ખબર પડે. નેક્સ્ટ, આઈડેન્ટિફાય ધ કરેક્ટ એરર. ઓકે, સાચી ભૂલ. કરેક્ટ આઈડેન્ટિફાય અથવા ઓળખો, શોધો એન્ડ કરેક્ટ ધ એરર, ભૂલ સુધારો. આઈ વિશ આઈ એમ ગોઈંગ વિથ યુ. હું ઈચ્છું કે હું પણ તમારી સાથે આવેલ. મિત્રો, જ્યારે આઈ વિશ, એઝ ઇફ વગેરે હોય ત્યારે સપોઝિશન નું વાક્ય બને છે, સબજંક્ટિવ મૂડ બને છે. એટલે કે એમાં કોઈ પણ કર્તા સાથે હંમેશા વેર જ વપરાય. આ યાદ રાખો. એઝ ઇફ, જાણે કે, રખે કે, આઈ વિશ, હું ઈચ્છું કે આવું કંઈક બને વગેરે, જે સંભવિત નથી. આઈ વિશ એમનેમ આઈ એમ ની જગ્યાએ આઈ વેર ગોઈંગ વિથ યુ. મિત્રો, કાળ છે ને, તમે મારા ટેન્સના વિડીયો જોઈ લો. એપ્લિકેશનમાં બધા આપેલા છે, યુટ્યુબમાં આપેલા છે. એપ્લિકેશનમાં તમને ફાયદો એ છે કે ક્રમશઃ મળે. પેલા સાદા કાળના, હકાર નકાર પ્રશ્ન, ચાલુ કાળ, પૂર્ણ કાળ. બીજું કે અગાઉની પરીક્ષાઓના સોલ્વ કરાવેલા વિડીયો છે. ચાલો નેક્સ્ટ 8. He said he will call me when he reaches. Correct the tense according to the rule of the sequence of the tense. Sequence of the tense એટલે કાળનો ક્રમ. આગળ આ કાળ હોય તો પછી આ કાળ હોય, આ કાળ હોય, એ મુજબ આ વાક્ય સુધારો. તો ક્યાં ભૂલ છે તમને ક્યાંય મળે છે? જો he said, અહીંયા ભૂલ છે. will call એ અહીંયા ભવિષ્ય છે. when he reaches અહીંયા વર્તમાન છે. તો એવું ન થાય કે he says he will call when he reaches, એમય ચાલે. પરંતુ જનરલી આગળ કાળ આપેલો છે એ એમને રાખીને પાછળના કાળમાં ફેરફારો થાય. એટલે કે he said, તેને કહ્યું. he said, he will ની જગ્યાએ એનું ભૂતકાળ થઈ ગયું would. he would call me when he reaches ની જગ્યાએ he reached. બરાબર. કદાચ આવું લખો તો ખોટું તો ન પડે, પણ એ લેસ એક્સપેક્ટેડ છે કે he says he will call me when he reaches. ચાલો, now fill in the blank with the correct verb tense by next July. આ ખાલી જગ્યા live in this city for 5 years. તો ખાલી જગ્યા કૌંસમાં live આપેલું. અમે આવી ખૂબ પ્રેક્ટિસ કરાવેલી. અગાઉ 10, 11 ને 12 આ સિસ્ટમથી પૂછાતું હતું. એમાં કે એમસીક્યુ હતા જ નહીં, બધું વિદ્યાર્થીઓએ જાતે લખવાનું હતું. અને એનો જે લોટ અત્યારે છે ને, એનું ઇંગ્લિશ ખૂબ જ સારું છે, ગોખણીઓ વાળું નથી. ને પ્રેક્ટિસ કરેલી છે. એસે લખતા હતા ત્યારથી 10મા ધોરણથી એસે લખવાની પ્રેક્ટિસ હતી. તો હવે જે એસે 10મા ધોરણમાં લખ્યા હોય, 11મા ને 12મા ને એપ્લિકેશન ને લેટર ને બધું ફોર્મલ સ્પીચ ને બધું આવતું, તો એને હવે કઈ આ કોમ્પિટિટિવમાં તકલીફ ન પડે કઈ. ઓકે, ચાલો fill in the blank with the correct verb form by next July. બાય વત્તા સમય આપેલો છે એટલે એ પૂર્ણ, અને નેક્સ્ટ છે એટલે એ ભવિષ્યની વાત હોય. ભવિષ્ય અને કયો પૂર્ણ. પરંતુ હજુ આગળ જોઈએ ને, for 5 years એટલે કે 5 વર્ષથી. 5 વર્ષથી. તો અહીંયા આ લાંબા સમયની ક્રિયા છે એટલે ચાલુ પણ બન્યો. તો ભવિષ્ય છે, ચાલુ છે અને પૂર્ણ પણ છે. મતલબ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ બન્યું. ચાલુ પૂર્ણ ભવિષ્ય એની ખાલી જગ્યા અથવા તો શું આવે જવાબ? તો ચાલુ પૂર્ણ ભવિષ્ય એટલે આઈ સાથે પછી શેલ કે વિલ બે ચાલે. આપણે બે લગાડીને કરવાનું, એમાં શું વાંધો? શેલ પછી હેવ પછી બીન અને લીવિંગ. આપણે આખું વાક્ય લખવાનું છે. fill in the blank with the correct verb tense. અચ્છા, લખ્યું નથી એવું લાગે તો લખી નાખવાનું આખું સેન્ટેન્સ, અથવા તો ખાલી આટલું લખો. પેપર જોનારને તો આટલી જરૂર છે. કઈ? શેલ will have been living. તમે આટલું લખીને આવ્યા એટલે તમને માર્ક મળી ગયો. ચાલો નેક્સ્ટ. he ખાલી જગ્યા leave the office after he ખાલી જગ્યા complete the report yesterday. ગઈકાલે એટલે ભૂતકાળની વાત છે. હવે જ્યારે ભૂતકાળની વાત હોય અને મિત્રો આફ્ટર કે બિફોર આપેલા હોય તો એક હંમેશા સાદો ભૂતકાળ હોય અને એક છે એ પૂર્ણ ભૂતકાળ હોય.
બની શકે કે કદાચ લાંબા સમયની ક્રિયા હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ હોઈ શકે, નહીતર એ પૂર્ણ ભૂતકાળ અનિશ્ચિત છે. ઓકે, હવે એમાં ક્યાં ખબર પડે તો કે બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ આવે અને આફ્ટર આપેલું હોય તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ હોય, આગળ સાદો ભૂતકાળ હોય. તો ભૂતકાળની વાત છે એટલે અહીંયા હી સાથે આગળ આવી ગયું લેફ્ટ, અને બીજામાં હી તો હેડ કમ્પ્લીટેડ થઈ ગયું ક્લિયર. આખું વાક્ય લખવાનું હોય તો હી લેફ્ટ ધ ઓફિસ આફ્ટર હી હેડ કમ્પ્લીટેડ ધ રિપોર્ટ. તેણે રિપોર્ટ પૂરો કર્યા પછીથી ઓફિસ છોડી, કે ઓફિસ છોડીને ગયા. ટેન્સની તો મજાની છે મિત્રો, એક આખી વસ્તુ જેવી છે, મજા જેવી છે. કાળ આવડે એટલે બાકી બધું આવડે જ. અને મેં તો અગાઉ કીધેલું છે કે કાળ આવડે બાકી બધું આવડે, પણ કાળ શીખતા પહેલા અનિયમિત ક્રિયાપદો કરવાના. ઘણા સમયથી રેવન્યુ તલાટીની એક્ઝામનો કોર્સ લોન્ચ કર્યો એ પહેલાથી કહેતો રહું છું, ઘણા સમયથી, ઘણા વર્ષોથી કહું છું કે ઇરેગ્યુલર વર્બ્સ પહેલા તમે કરી નાખો. આ કેમ લીવનું છે લેફ્ટ, વિચારવું ન પડે, એલઈએફટી આવી જ જવું જોઈએ ફટ દઈને એમ. કોઈ પણ આમાં ક્યાં છે બીજું, યુઝ નું તો યુઝ થાય. ઓકે, ગોઈંગ તો ગોના ગોન લખો તો એ તમને સ્પેલિંગ આવડતો જ હોય કે ગો જીવો WNT જીવો, એની જે આવે. કોલનું કોલ્ડ થાય, રીચનું રીચડ થાય. ઓકે, હા, બ્લેન્ક ટેન્સ નેક્સ્ટ જુલાઈ આઈ લીવ, તો લીવ છે LIVE, એનું લીવડ ઈડી લગાડીને થાય છે, અહીંયામાં લેફ્ટ થાય છે, આનું કમ્પ્લીટેડ થાય છે. ઓકે, જોગ તો જોગડ ડબલ જી થાય. આ સિસ્ટમ તો પહેલા આવડવી જોઈએ, આ તમારો સમય બચાવશે બધી જગ્યાએ. એટલે જે મેન્સની તૈયારી કરે ને એને પ્રિલિમ્સને વગેરે તો સાવ સહેલું લાગે. તમે યુપીએસસી લેવલની મેન્સની પ્રિપરેશન કરો, કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટને એવી રેવન્યુ ફેવન્યુ તમે સાવ આરામથી ક્લિયર કરી શકો. ઠીક છે, ચાલો આ રીતે પ્રેક્ટિસ કરશો. એપ્લિકેશનમાં આ બધા વાક્યો આપેલા હશે, હું તમને અત્યારે ડાયરેક્ટ આ સેન્ટેન્સ એમને ત્યાં આપી દઈશ પેલા ટેક્સ્ટ ફોર્મેટમાં. તમે તૈયારી કરો. થેન્ક્સ, હેવ એ ગુડ ડે.